નમસ્કાર મિત્રો, શ્રી વરમોર પ્રાથમિક શાળા, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. આજે ધોરણ 6 થી 8ના બાળકો સાથે આપણે અજમલભાઈના ઘરે આવ્યા છીએ. ધોરણ 6 થી 8માં પ્રી વોકેશનલ એજ્યુકેશનના ભાગરૂપે 10 બેગલેસ ડેઝનો કાર્યક્રમ અમલીકૃત છે. એ સંદર્ભે આજે ધોરણ 6 થી 8ના તમામ બાળકોને લઈને આપણે અજમલભાઈની મુલાકાતે છીએ. સામાન્યપણે અજમલભાઈને એમનું જે આ કામ કરવાનું હોય છે એ સવારે વહેલા ઉઠી 4 વાગ્યા પહેલાં અથવા તો 4 વાગ્યાની આસપાસ આ કામ શરૂ કરી દેતા હોય અને વહેલી સવારે આ કામ પૂર્ણ કરી લે છે. ગઈકાલે આપણે એમની સાથે વાત કરી. અમારા શાળાના બાળકોને અમે આ વ્યવસાય માટે માહિતી આપવા માગીએ છીએ અને અમારા શિક્ષણના ભાગરૂપે આવવાના છીએ. તો એમણે આજનું એમનું કામ સવારનું અત્યારે આપણા માટે બાકી રાખ્યું અને અત્યારે એ આપણને નિદર્શન કરાવી રહ્યા છે. અજમલભાઈ અને એમનો ચાકડો બંને એવા મસ્ત કાર્યરત છે અને આપણે પણ એમને નિહાળવામાં એવા મશગુલ છીએ. જુદા જુદા વાસણો હાલ અજમલભાઈ આપણી સામે બનાવી રહ્યા છે. જે ઘરે આપણા સ્ટીલનો લોટો તો આપણે જોઈએ છે, હૂબહુ એવો જ માટીમાંથી પણ લોટો બની શકે આજે આપણે અહીંયા જોઈએ છે. અજમલભાઈને કામ કરતા જોવાનો લાહવો આજે આપણને મળ્યો, એ પણ એક સદનસીબ ગણીએ. બાળકોની ફરમાઈશ પર લોટો, વાટકી, ઘડો, ઘડી, જુદા જુદા ઘણા બધા વાસણો એમણે અહીંયા બનાવ્યા છે. આ સાથે સાથે અજમલભાઈ આ કામ કરવા માટે શાની જરૂર પડે, એમના કયા હથિયારો છે અથવા તો શું વસ્તુ અગાઉથી એમણે ભેગી કરી રાખવી પડે, એ બધાની સમજણ સરસ રીતે આપતા જાય છે. અજમલભાઈ આજે આપણા બધાના જાણે શિક્ષક બની બેઠા છે અને આપણે એમને માણી રહ્યા છીએ. વ્યવસાયિક સજ્જતા માટે શાની જરૂર પડે એ તમામ વસ્તુ અહીંયા આપણે આવરી લઈએ. અજમલભાઈની ધીરજ, ખંત એ વસ્તુ પણ આપણને અહીંયા જોવા મળે છે. આપણે જે પ્રી વોકેશનલ એજ્યુકેશનના હેતુથી અહીંયા આવ્યા છીએ તો એને સરસ રીતે સાર્થક કરી આપતા આપણા અજમલભાઈને આપણે ધન્યવાદ આપીએ અને એમને કામ કરતા આગળ હજી આપણે નિહાળીએ છીએ. તો અજમલભાઈને માણીએ. होंगे कामयाब, हम होंगे कामयाब, होंगे कामयाब.